જેમના દર્શનથી જીવન ધન્ય બની જાય છે એવા સંતોમાં આસન પર બિરાજમાન પૂજ્ય મણિરામ બાપા જોડે ભણેલા સાહેબ શ્રી એ તો બધા તમામ જીવનના જેટલા ક્ષેત્રો કહેવાય બધા ક્ષેત્રોનો એમના અનુભવ છે અને બધા અનુભવોમાંથી પસાર થઈ અને આપણા સંતોની સાથે કદમમાં કદમ મિલાવી અને ધોળાભાઈ સાહેબ કાઢી રહ્યા છે એટલે આપણે એમને પણ વંદન કરીશું. દશરથભાઈ સાહેબ દશરથભાઈ તો ખૂબ નાના હતા એ વખત. હું મોરારી બાપુ અને સફેદ આ તુલસીદાસ મહારાજ આ ત્રણ જણા મહાકાળી મંદિર એ વખત નતું બનાવેલું સગરભાઈ અને એની સામે તુલસીદાસ રહેતા નહીં બંગલા જેવું બનાવી હું મોરારી બાપા અને ગુજરાતજી મહારાજ આ બધા આપણે બધા શું કરીએ તો પૂજ્ય દેશિંગરામ બાપાએ જે વચનો આપણને આપ્યા છે એ વચનોને લોકોના હૃદય સુધી પહોંચાડી. રામજી બાપાએ નાથો બાપુએ આ બધામાં વીરાભાઈ પ્રજાપતિ સાહેબે પણ શું કરાય એમના આદર્શો એમના વચનો ઘેર ઘેર આપણે પહોંચાડી અને સમાજ ભેગો કરવાનું કામ આપણો દેહ રહેતો સુધી કરવું એવું અમે ત્રણે જો પ્રતિજ્ઞા કરી મહાકાળી મંદિરનો બાપાના સિદ્ધાંતો કોઈ ઘર કોઈ સમાજ એવો ખાલી ન રહેવું જોઈએ. સંતોને તો કોઈ નાત જાત હોતી નહીં એટલે બેન દીકરી સુધી પહોંચાડો. પહેલા પ્રથમ બેન દીકરીઓને પહોંચાડો એટલે એક દીકરી કેટલાયનું કલ્યાણ કરી શકે અને એ સંસ્કારો અને એ વખત જીજીબાઈનો દાખલો આપતા એ જીજીબાઈએ એવું ધાવણ શિવાજી મહારાજને ધમરાવ્યું હતું કે આજે આ હિન્દુસ્તાનમાં આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ, મંદિરાઓ કરી શકીએ. એ એમનો પ્રતાપ છે, મહારાણા પ્રતાપનો પ્રતાપ. એવા સુરવીરો પણ સમાજમાં હોવા જોઈએ, સંતો પણ હોવા જોઈએ, સત્યો ને સત્યો પણ હોવા જોઈએ. અને સાહેબ તમે અહીંયા વિસનગરમાં અનવર કાજી સાહેબ દેશી સફેદ દેખામાં માથા ઉપર પાઘડી વાળા અહીંયા તમે જુઓ તો આપણા દેશી બાબા ભગવાન એ આપણા બધાના હૃદયમાં હજુ પ્રગટ છે. આ વાતાવરણમાં તો અણુ હશે પણ હવે આપણે દેખાવા તો હોય ને એ દેખાવાની દ્રષ્ટિ આપણને સદગુરુ આપે. બાપા હતા ને રમજી બાપા, નાથુ બાપા, જીસુ બાપા, પાઘડીવાળા ભગવતને ફોટાવતું હોય પણ તમારા હૃદયમાં પ્રગટ કરવા માટે જો સદગુરુની શાન લીધી હોય તો સાહેબ એક એક પળ, એક એક સેકન્ડ અને એક એક શ્વાસ તમારી ખબર એ દેશી બાપા રાખે. આપણે બાળક તરીકે એમના ખોળામાં છીએ અને એવો ભાવ હોવો જોઈએ. બધું બધાને ખબર ના પડે તો ખોટામાં જોઈને આ જોઈએ બાપજી તમે મારા માતા પિતા છો, મારું ધન છો, મારું જે કરો એ તમે છો. અને મા જેમ પોતાના બાળકને ખોળામાં રાખી માથા ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપે છે, બેટા આ જગતમાં તારું કલ્યાણ થઈ જાય એવા આશીર્વાદ તમે મને આપજો. એવું ઊંઘતી વખત કે દીવો અગરબત્તી વખત કરશે ઓ અને કદાચ દીવો અગરબત્તી કરવામાં તમને તકલીફ પડે તો દાંતર તો બ્રશ તો હોવું કરતું હોય ને તો બ્રશ કરીને એમને અંજલિ આપીને હાથ જોડીને કોઈ બાપજી નહીં ના હોવું એ તો તમને બાપો ઘણી દોડાવશે. અને ઉંમર થાય ને શરીર ખાટલામાં હોય ને આપણે કોમ કરી શકીએ અને હાથ તો કોમ ના કરતા હોય તો પછી નાવા
બાબતમાં તો એ વખત નાયો હોય. માનો કે શારીરિક આપણે સ્વચ્છતા આપણી ના હોય તો કુટુંબવાળા બીજા પોતું કરીને આપણને સ્વચ્છ રાખે એવી સ્થિતિ પેદા થાય તો આપણા અંતરમાંથી પાઘડીવાળા ભગવાનની મૂર્તિ છેલ્લા શ્વાસ સુધી દબી જોઈએ. છેલ્લી ઘડી આવીને ઉભા રહે. તમે એવું કોણ કે મારે ભેંસને પાડી આવ્યો તો જેસી બાબા ના આવો, પણ તમે એમ કહો મારી છેલ્લી ઘડી બાપા ઘડી મને તમારા સરોવરમાં લઈ જજો તો એ આજના અદૂર પ્રગટ થઈ જાય. સદગુરુ ભૌતિક વાતો હાથે બંધાયેલા નહીં, પણ તોય જો એમની કૃપા થઈ જાય તો એ કબીર સાહેબે મૂળ વચનમાં કહેલું છે, મૂળ વચન બેલ્યા જડે એને ધરતી આકાશ એક કરે. ધરતી આકાશ એક સરખું થઈ જાય, નર નારી એક સરખું થઈ જાય. મૂળ વચન બેલ્યા જડે એ નાગા ભૂખા કબહુ ન મળે. એને ગમે ત્યાંથી કઈ ખાવામાં તો રોટલો મળે અને જંગલમાંથી તમે તપ કરો સાચું થઈ તો ત્રીજા દિવસે રમાડી પકડ તાપડો તમે દૂધ આવવા કુદરતી કોટમણી છે. અને મૂળ વચનની ક્રિયા કરે એ નાગા ભૂખા કપૂર ન મળે. મૂળ વચનની ક્રિયા કરે એને પદમ લક્ષ્મી ફૂટ મળે. આ તો આપણે આ વ્યવહારમાં જે લક્ષ્મી વાપરીએ ને એ તો ચોથા નંબરની લક્ષ્મી છે. અને આ તો પદમ જેના હાથમાં હોય દુર્યોધનના યજ્ઞમાં અને પાંડવોના યજ્ઞમાં ભગવાને કહ્યું કે આ હોરું કરી બધું વેચવા દુર્યોધન ના આવો. ધર્મરાજ લખી દો તો આપણે આવડું લેવડાવી છે એકીદાર વાપરી ના. પણ એ તમે આવો તો ખરા એ દુર્યોધનના હાથમાં પદમ હતું કે દુર્યોધનને ખબર મૃગની નાભીમાં કસ્તુરીએ મૃગને ખબર નહીં. આપણામાં ચેતન આત્મા આટલું પ્રગટ કરેલો છે એની આપણે પૂરેપૂરી ખબર રાખતા નહીં તો સદગુરુના શરણે જતા નહીં. આપણે ડરીએ છીએ સદગુરુના શરણે જાવ શું થઈ જાય, શું કરવું પડશે, શું પાડવું પડશે. ના પાડીએ એટલે તો એ માનસિક હિંમત આવી છે. નહીંતર તમે ગમે તે કોઈને ગાળો બોલવાની હોય તો બોલો છો, કોઈને લાકડી લઈ મારવાનું હોય તો મારો છો, તો ઘેરી જણાવવા બેઠું તો તરત દેખાડો મારો છો તો તો જવાનું પૂછે ઉપર કરવાનું આવે. આ તો તમે જાઓ તો સદગુરુ તમે સુધી જાઓ સદગુરુ બંધાય. અને જે તારા સદગુરુના શરણે ગયા એ તારે મળી લેજો કે દાદાથી તમે મુક્ત અને સદગુરુ તમને તારવા માટે બંધાયેલા. પણ એ માનસિક હિંમત તો આપણે રાખવી પડશે. મને તો ભાઈ તેનું એવું કશું છે જ નહીં. આ ઉપર થઈ ગઈ એટલે બધું લઈ જવાય. એ લઈ ચાલતી હોય થોડી કોઈ હેડા તો હેડી જાય પાછી. એટલે સદગુરુના શરણોમાં ગયા પછી સદગુરુ પંકજ પૂજતા 14 લોક જાય. એક જ જગ્યાએ પાણી તમે મૂળમાં રેડો એટલે થર્મો ડાળામોર પોદણા ફળફળાજી સુધી પહોંચી જાય. આપણે બધા હવે ઉંમરમાં ઠેઠ આપવા થઈ જાય છે સિનિયર સિટીઝન. એમનો જુવાન વર્ગ આજે તો ઘણો છે પણ સિનિયર સિટીઝનો તો આપણે તો ચાર ફટલે આ જતો રહે ને એની ખબર નહીં. પણ એના પહેલા જેટલી થાય એટલી પાર વધો અત્યારે તો ઘણું બધું જુઓ મોય જૂન છોકરો મોય જૂન ઢોરો મોય જૂન સોનો મોય જૂન ખેતરવાડીઓ મોય જૂ. હવે જે બચ્યું છે એને બચાવી લો. ગમે તે કરીને સંતોના પગમાં પડી જાઓ, એમને હાથ જોડો, એમને તમારી થાય એટલી વિનંતી કરો. મહારાજ મારે જતા મારા મોચરના 4 ચાકડા મહારાજ સુધારવાની જવાબદારી તમારી. એવા અંદરથી ગરીબ બની જાઓ. 12 વર્ષે ગરીબી ફળે. 12 વર્ષ સુધી તમે ગરીબ રહો ત્યારે એને ફળ આવે. મંદિરમાં જઈને ગરીબ થઈને હાથ પાણી મારી દો, સારું કરજો ને હાથ તો હારું રાખી એમ ખબર તો તમે કેવા જ નહીં. આપણા જેવા તો જેટલા ગણેલા આપણે નવા નહીં ગયા. અને તમારું બિહારેલું દેવ તમારાથી ક્ષેત્રાય આખા ગામમાં ફરેલું. આખા ગામમાં સીધી પણ થોડો નહીં કાઢેલો તો બધાને કરીને જોયેલો.
એટલે કીધું પોતા નહીં આવડે કેવું નહીં પણ દેવી દેવતાઓના શરણેના સંતોના શરણે જાઓ અંતરમાંથી હું જાણું છું હું જ્ઞાની છું હું સત્સંગ કરી શકું છું હું પૈસાદાર છું હું જમીનદાર છું મારે આટલી ગાડીઓ છે આટલી પાડીઓ છે લાડીઓ છે આવું કશું તો જ્યાં બધું દેવું જોઈએ ત્યારે નારદજી જનક રાજાની પાસે ગયા ને મહારાજ માતાજી બે ઉગેલા છે એમના સ્પેશિયલ ભગવાને મોકલ્યા હતા પણ એટલા માટે ભગવાન પણ જનક રાજા પણ જોડે માતાજી જોડ્યા નામ જઈ નારદજી જોયું આ તો ચોપડાની અંદર માયાનો મસ્ત બનેલો અને આ મને શું આતંક નિરોધ કરાવવા જાય એટલે મને કહ્યું કેમ એ તો માયામાં ડૂબી ગયેલા અરે તમે બોલ્યા હતા એટલે કે આ શું કોણ છો એટલે તમને અષ્ટવક્ર મહારાજને કીધું હું અષ્ટવક્ર મહારાજ છું એમ જો કહેવાનું હતું હું તમારો બાળક છું તો તરત ખોળા બેહારી ગયો પણ ઈ ક્યાં જેવી અષ્ટવક્ર મહારાજ તો ચૂપ નહીં તો એવા મહાપુરુષો પૂરી થઈ ગયા છે અને આપણું તો એમની આગળ શું આવે તમે કહો આપણે સંસારમાં તો આપણા હાથમાં આવી એવું કોઈ કામ બાકી બેઠેલું નહીં અને પછી આપણે આમાં આવ્યા આપણે થાય એટલી બધી મજૂરી દરેક ક્ષેત્રોમાં કરેલી અને જો કોનો ટૂંકો પડે એની પાછા આવ્યા બધો ઠોકર વાગી એટલે પાછા આવ્યા બધો તમારે એવો કોઈ વડીલોએ બતાવ્યો કે નથી કરવા જવું ને તો મજા નહીં આવે એટલે પછી આપણે પડી ગઈ પેલા તુલસીદાસજીના ખવાળો કાળી રાતે ગયા નજીક પડી પડતું પોખરી પેલી બાજુ એમના કરવાળો પડતર લઈને આવ્યા એટલે કે તમે તારે આટલી બધી નદી આપતી કેવી રીતે આવ્યા એટલે કે લાકડું પકડીને આવ્યો કે લાકડું પણ બતાવજો આપણે પેલી બાજુ જવાનું છે લાકડું પડી તું રાત્રે વખત કર્યો ઓનેસ્ટો હતી એ વખત અજવાળું જોયું ને તો આટલા આટલા બાબા કેસ હતા બેનના ત્યાં તો મારી જેવી દીકરી છે કોઈ મના ઉપર તમને પ્રેમ જાગે છે ના તો ત્યારે બેનને પકડીને આવ્યા ને એના શરીરના કેટલા કવો એવું તમારા શરીરને ચોટેલા નવી ગંધ મારો છે તમારું મના ઉપર પ્રેમ થાય છે કે ના એટલે જો આ ચોપડા ઉપર જેટલો પ્રેમ કર્યો ને એટલો મારા નાત્યા ઉપર કર્યો હોત ને એ દાડે મને એમને થઈ ગયું હા મારા ઘરે સુધી આ જગતનો ઉપયોગ કરતો રાય છે કે માનવ કહે કે બે તરીકે સબની ઈચ્છા હોતે એક પ્રભુ તારા ઉત્તમ વિના આ જગતનો ભક્તુ આલી ન શકે એટલે આપણને બધાને પાટીદાર સાહેબ નો પરિવાર અને આ બાપા બધા બેઠા છે તો મને તો ભૂલ પડે તો મળીને બાપાને સુલાભાઈ સાહેબને પૂછું કે તમે આવજો કોઈ મારામાં ભૂલ દેખાતી હોય તો કહેજો પાછું મને મારી ભૂલ ના દેખાય બહુ નજીક લઈ જઈ તમારી બપોરે નજીક લઈ જાઓ તો પેપર વાંચવાનું તો તમને ના દેખાય એટલે મહિને મને જાણે બાકી પગલા પાડું હું બોલાવું મળવા આવું પૂછું આપણે જેમ ઘરનો પરિવારનું પૂછીએ કે મહારાજ મારામાં પણ કંઈક શક્તિ હોય તો તમે મને કહેજો તો આપણે સમાજને સારું કંઈક આપી શકીએ એવી ભાવના મારા અંતરમાં અર્ધમ રમી રહી છે અર્ધમ દેશંગ બાપા ગણો રોકી બાપા ગણો નાથા બાપા ગણો આ બાપી રોકી બાપાથી બધા તેમને યાદ કરવાની જરૂર નહીં એ તો આપણા શ્વાસમાં સમાયેલા છે તમે યાદ કર્યા કે તરતની જે ઉર્જા હોય પાવર આ જગત ઉપર વિશ્વની અંદર જે આ ભૂમંડળમાં રમી રહ્યો છે ને એમનો જે ઉર્જા એ ઉર્જાથી તમારી બોડીમાં તાકાત થવા મળે અને તમને ઓટોમેટિક જ્ઞાન થવા મળે તમારે જ્ઞાન
ત્યાં કે કરવા માટે મથવાની જરૂર નથી, પણ અંતરથી એકાકાર થઈ જાય તાર વિસ્તાર ભયા ઉઠ્યા દે પૂરા સોહમ તાર से हंस आवे तब हमारा दर्शन पावे सोहम परवाना पर बैठ के देखो गुरुस्थान अमर लोग वार्ता करे तो जगमग दीपे स्थान हाजरा अधूर प्रकट થઈ જાય ઉતા જો લાગવી મૂળ વતનની ક્રિયા કરે એ નાગા પૂરા કપૂર પડે એક લાઈન મૂળ વતનની ક્રિયા કરે બરાબર કાંડા જેટલી બાકી મૂળ વતનની ક્રિયા કરે ને પદમ લક્ષ્મી ફૂટ પડે મૂળ વતનની ક્રિયા કરે એનો પંથ પુત્રનો દેહ ના પડે ને અને જો કદાચ કુદરતી નિર્માણથી પડે ને મૂળ વતનની ક્રિયા કરે તો પંથ પુત્રનો દેહ ના પડે અને જો કદાચ પડે ને તો એ જગ્યાએ ગુપ્ત ધન નાળીઓ તો ચડે અને આ સંસ્કૃતિની ઘટાઓ આશ્રિત ને બાપુ સત્તાધારકો તમે જૂના કરતો તમે સવારામ બાપાની જુઓ આ બધી ઘટાઓની ફકીર નવી સાહેબ કોણ સાહેબ કુટુંબ સાહેબ ગોરા સાહેબ રામદેવી મહારાજ એ સબ પૂરો લાખો ગયા આ બધાની જે ઘટાઓ ફકીરી છે ને એ તો મૂળ વતનના અધિકારી થયા હતા ભલે આપણે નથી જોડતા માન તમે દેશક બાપાના નામના સ્કૂલમાં એમના રૂપો તમે સમજી જાઓ તો જો તમે એમ સમજી ગયા તો તમારા કોઈ સમય વગર રહેવાના નથી અને એક મન થઈ જાય છે એવું કઈ બની જાય અને મનમાં ત્યારે કે કોના ઘેર તો તારે કહેતું હું કોઈ નહીં તો કે આવતો હવે હોય એટલે હું કરતા તું ભયો દીકરી ઉભે તું તો બધી સમજ લેશું હું અને તુની લડાઈ છે તો આ જતું રહે ને આ ઈગો જતો રહે તો આખો જીવન તો આ સેવો છું આ સૌનો દાર છું અને એ પાપથી હું અહીંયા આવું છું જ્યારે મારે સમય મળે અને અહીંયાથી મને કહેવામાં આવે ને ત્યારે મને પછી મારું શરીર થોડું આખું રહે છે છતાં પણ હું આયા વગર રહેતો નથી આ સૌના દર્શનથી હું ખૂબ રાજી છું આ સંસ્થા સારી તમે એનું સૌ વડીલો ભાઈઓ બહેનો દીકરીઓ યુવાનો અને મહાપુરુષો બધાએ આ ભૂમિકાને આશીર્વાદ આપ્યો જેથી હજારો વર્ષો સુધી આ ભૂમિકાને યાદ કરી આ ધર્મને યાદ કરી આપણા બધાના મિત્રોને યાદ કરી અને કરોડો લોકોનું જીવન ધન્ય બની જાય